ગુડ મોર્નિંગ. ફોન આવી જજો. ગુડ મોર્નિંગ. શું કહો છો? आता નહીં બપોર પછી આવશું. અમે શાંતિ આવશું. હા કોઈ નહીં, આરામ કરીને હવે ઊભા થયા છીએ. હું લાવવાનું છે? પણ મમ્મુમાં શું લાવવાનું છે? ઓ તે પણ ખરીદી કરવા થોડો આવ્યો છું. સારું. તો ગાઈસ જાગી જશે. 9:30 વાગ્યા છે. હા મૂકું. જો ગાડી આખી કરતા આવજે ને યાચા કોક બાળી ચડાવું છું તે થોડી આગળ કરી દે. હો એ તો શું હતું અહીંયા જાળી ચડાવી છે તો ગાડી આખી કરવાની છે થોડી. તો ગાઈસ નહીં તો તૈયાર થઈ ગયા. સંજો થઈ ગયો, નાયો તો એમ કપ બધું વાળી દઈએ, સાફ સફાઈ કરી દઈએ. કચરો બાજરો તો નહીં વાળવો પણ બીજું સાફ સફાઈ કરી દઈએ આપણો ગોદડોની નીમ. હા કેમ ઠંડી લાગતી હતી? તો કઈ રાતે તો થોડો કચરો એવું તો વાળી તો આ સંડાસનું બંધ કરો, બહુ જૂનું થઈ ગયું છે. તો ગાઈસ ઘર એવું પડ્યું છે ને, ભાડા હાલ લે ને તો 10-15 હજાર ભાડું આવે. ભાડા હાલતા નહીં કારણ કે અમારે ગમે ત્યારે આવવાનું થાય, સામાન પેક કરી દેવાનો છે. કહો ભાડું હાલ લે તો 10-15 હજાર ભાડું ના આવે. હરખો કરી દઈએ તો ફ્લેટ પણ અમારે ગાઈસ ગમે ત્યારે આવવાનું હોય ને પછી રહીએ છો અમે. આમ કાજલના એને એવું વધારે આપવાનું થોડા દાણા એવું. તો ચલો ફટાફટ રેડી થઈ જઈએ. તો ગાઈસ અમે ગાંધીનગર શું કરવા હતા એ સંજય એના મોટા કહેશે. હા આપણે નીચે જઈએ કરવા આવ્યા. એ તો હું બતાવી દઈએ કે હું સસ્પેન્સ રાખવાનો. એ તો ગાઈસ ખબર જ છે તો એવું કરવા આવ્યા હતા. તો ગાઈસ ખાલી અમુક કહેશે ડ્રાયફ્રૂટ લેવા છીએ એટલા બધા હોય આવ્યા. ડ્રાયફ્રૂટ લેવા નતા આવ્યા. બતાવીએ હમણાં. તો ગાઈસ સંજય જાય છે ને ગાડી સાફ કરવા અને હું ફટાફટ વિડીયો થઈ જાય તરત નીકળું. બૂટ તો હું લેતા આવું, જેકેટ બૂટ તો ઠેલું મારો લેતા આવું તો બીજું લઈ જા. પેલું લઈ જા. હા ડ્રાયફ્રૂટ ને હા એક બાટલો લઈ જા સાફ કરવા. ચલો બસ હું જોશું નીચે ગાડી સાફ કરીએ. પણ હજી કઈ ડોલ દેખાતી નહીં. ફરી સો એકાદી ડોલ ગાડી સાફ કરવા માટે પોણી જોવો કે તે થાપુ નગરપાલિકા વાળી. ચલો ગઈશ તમે જો નીચે ગાડી સાફ કરે છે. થેલો લઈને ડ્રાયફ્રૂટ લઈને સ્વેટર અને પાણીની બાલ્ટી. તો ગઈશ ગાડી 2 દિવસથી સાફ નહીં કરી, ગંદી બહુ થઈ ગઈ છે. ત્રણથી વિડીયો અપલોડ કરજો અને હું ગાડી સાફ કરું. નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગઈ છે. પછી અમે આવ્યું ગાંધીનગર શું કરવાના હતા, જે વસ્તુ લીધી છે એ તમે બતાવી દીધી. ગાડી થઈ જાય ચકાચક. લાગે છે બ્લેક ઘોડો. ચકલા ચરખી ચૂપ કરી છે. પીઝા મારે. બસ સંજય આવી ગયો સાફ બાફ કરીને ગાડી. હવે આપણે થઈ જઈએ. આ તારો રૂમાલ મારો મારા ખિસ્સામાં તો શું પાવર બેંક લેતા હતા. લાઇટ ખાલી બંધ કરી દેજો. નહીં લીધા પોણી બાટલા જો ચાલશે નહીં. બુટ ટીકા હાલ દો તારા લેવાના ટીકલા થઈ જશે નહીં. ટીકલા સામાન લીધું હું કરી દીધું બધું કમ્પ્લીટ. આપણે થઈ ગયો છે ટાઈમ જવાનો. કેવી કાઢશું લેવાનું. એટલે આ બધું શું છે ડ્રાયફ્રૂટ પાછળ જવા દે. આપણે જે વસ્તુ લીધી હતી ઠેલામાં મળતી નહીં. આપણે જે વસ્તુ લીધી ને ઠેલામાં મળતી અને ઠેલો છે લઈને જાય નહીં પાછો. એટલે કહું નહીં સાચું લો નહીં મળતું. કપડો કાઢું કાઢવું જ પડશે કે જોવું. તું ચોકડ મૂકી તને નહીં ખબર. ઠેલામાં જ મૂકી હતી. તો કાંઈ હું વસ્તુ લેવા આવ્યો તો ગભરાઈ જ ગયો તો કે ઠેલામાં મળતી નથી, જે 2 દિવસથી લેવા આવ્યા છે. હો છે કહું તો ગઈસ મંગાય તો 70 Pro Max 512 512 કારણ કે વિડીયો બનાવવાનો આમ તો 1 TB જોવો પણ 512 ચાલશે કારણ કે બસ બજેટ વધી જાય અને તારે પૈસા ખર્ચવાના નહીં. તો ગઈસ એ તો અંદર ખોલું તાણ ખબર પડે. ખોલ હેઠ ના મમ્મી હાથે ખોલશું ઘરે જઈ. મમ્મી કહે છે મમ્મી હમણાં કિંમત જોઈને હમણાં જો જેવું કરે છે. પેલા અનબોક્સિંગ કરવા દેવાની પછી કિંમત કહેવાની. ચલો ગાઈઝ ઇન્ડિયાનો ભાવ જ કેવું મમ્મીને તો. હા ઇન્ડિયાનો ભાવ કહે છે. તો ગાઈઝ આ છે ને બહારથી મંગાવ્યો છો. યસ પ્લીઝ. હા પૈસા લઈ દીધા અમે.
યુએસપી છે 35-40 નો ફાયદો થતો હતો. હા તો ભાઈ ઓઈકાન હા ને 170 માં મળતો હતો. અમને 30,000 નો ફાયદો થયો. એક 35,000 નો ફાયદો એટલે હું તો તરત જ લેવાના હતા પણ 1 મહિનો લેટ લીધા. 35,000 નો ફરક પડે. 35,000 નો ફરક પડે 1 મહિનામાં. હું હતું 35,000 પગાર ના થયો કે ભાઈ. તો આજ ફોન આવી ગયો છે આમાં મમ્મી વાન જઈને વાત કીધું ચલો રજી આજે સીલ પેક આખો ખોઈ જાતી નહીં જો. હા એ તો જો તો થોડો મળે પછી એક્ટિવ થઈ જાય તો ના વધુ ના આવે. સીલ પેક તો ના જ મળે. બિલ હોય પ્રમાણે ના મળે. ના જ મળે કે બિલ હોય થોડું કશું નાખેલું હોય અંદર. તો ભાઈ ચલો આપણે અહીંથી અમે નીકળીએ છીએ. ટાઈમ થઈ ગયો છે આપણે જવાનો. 11:30 વાગી છે. સંજય એને ગિફ્ટ પેક કરી દીધી છે મૂકી દીધી છે. ચોકડ મૂકી ઠેલામાં જ કોઈ નહીં લઈ જાય એમાં હોય પણ કોઈ નહીં લઈ જાય પણ આપણે બહાર નીકળશું કે ગાડીમાં મારે લઈને નીકળવું પડશે. તો ઠેલો લઈને નીકળે ના ત્રણ બસ ખિસ્સા મૂકી એટલે પતી ગયું સંજય આ તો પતી ગયું. નહીં બીજો નહીં બીજો સરપંચિકલ આવ્યો લાગતો નહીં. ભલે ઓમાં લાવીને તો ગેસ નીકળે. ગેસ ને નીકળતો તો ગાય આપણે મહેસાણા થોડું કોમ હોય છે એ જતી ગઈ. આનું મીઠલા માટે વોકર લાવવાની છે હેડવા માટે કારણ કે મીઠલામાં પગ આવી ગયા છે પણ આમાં વોકર લાવવી પડશે એટલે લાવવી જ પડશે. હા ઓર્ડર ફાટે છે ઓર્ડર ફાટ્યો છે એટલે લાવવી જ પડશે. જો તારા લેફ્ટ રાઈટ આપવા બોલી ચિંગમ હા લાય બીજું કંઈ નહીં લેવાનું. જેન્સી પાણી બોટલ તૂટી નહીં જાય ગેસ તોડી હા પાણીની બોટલ એ તો ગમે તો અહીં મળી રહેશે. ओके तो लाना थे आपके ऊपर તો મારા મેહોણા વાળા રંજન માસીના ગામના હાલો મોટી મોટાલ છે મારા ઠાકુર ફેમિલી 500 રૂપિયા દેવાય માસીને આવું દેવાય આવડી મોટી ગાડી બરોબર ઠાકુર પરિવાર સો રૂપિયા હાલો છે સદાય સુખી રાખે એક હાલો 100 રૂપિયા હાલો આ માસી નાલો મારો વિડિયો કેટલો વાયરલ કરી દીધા તમે તો બહુ આગળ આવ્યો. થેન્ક યુ માતા રાણી તમને જાજુ દેને આવાના વિડિયો બનાવો ને ખૂબ આગળ વધો તમે. બેસ્ટ ઓફ લક. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ જય માતાજી. જ્યારે લેકડો ને ત્યારે તમારે ઊભું રહેવાનું. થોડો બે બેઠા પૈસા નહીં આવે તો કોઈ નહીં ઊભું રહેવાનું. બતાય તો 500 માં આગળ દર ના, એ તો વખત ના માગે નહીં માગે હું નહીં બેઠી આખી નહીં માગે. હા, જય માતાજી. જય માતાજી. હા બોલો મેહુલજી. મહેસાણા જાણ કેન્સલ થયું. अब गुजारिया वडापाव खाए ना પુરાવાનું મળી पूरा મળવું છે गुजारिया है कोई હા તો ગાઈઝ અમે આવ્યા છીએ ગોજારિયા થોડો સંજય કે છે એનો વડાપાવ ને એવું ખાવું છે. ઘેરથી ફોન આવ્યો કે જમવાનું અમુક કેટલા વાગે જમવાનું 12:20 થઈ ગયા ત્યારે જઈએ ને ત્યારે જમી ના કરતો ના પાડી દીધી છે તો હોય ચોક નાસ્તા જો કરી લઈએ. અને ગાઈઝ અમારો મિતલાની વોકર તો પેલો એ લઈ લીધી હતી છલ્લાજીએ હેમંતજીએ પણ અમારે જવાનું કેન્સલ થયું મહેસાણા કારણ કે મહેસાણા થોડું કોમ હતું. પેમેન્ટ ના કર્યું તો ભાઈ કેન્સલ જ કરાવત પણ હા પણ પેમેન્ટ કરી દીધું એટલે અમે તો જ વડાપાવ ખાઈએ. કાલ તો ખાતો તો અલગ જાતનો આજે અલગ જાત તો જ વડાપાવ એ ખાતો. ચલો ઘરે એટલે બે મોમાં છોકરાને આવ્યા છે ને તે મળતા જઈએ. તો ગાઈઝ આપણે નાસ્તો વાસ્તો કર્યો તો અખણ આવ્યા હોત તો થોડા કે પેલા ખોત આપણે તો ગાઈઝ પૂરો ને આવ્યા છે અલે અરે તો ગાઈઝ અહીંયા ગોજારી આવ્યા હતા તે મોહન છોકરોને એક બાજુમાં જ એમને કંપની છે તો આવ્યા છે તો સંજયનો ફોન બધા ફ્લેક્સ મારે છે તો ગાઈઝ આપણે આવી જ હોટલ હતી આવીશ પણ એમના દુકાનમાં છે અમારા રોડ ઉપર હતી ઈકણ નહીં નરે સાણંદ ની એનો નોકરી કરતો લકી ફસાઈ જઈશ અંદર ઓર હલતી હે નહીં તો ગાઈઝ 1:01 વાગી ગયો. હા ના ના મેં તો 3 દાડા ઘેર નહીં. તો ગાઈઝ ચલો આપણે મોડું થાય છે તો આપણે અહીંથી નીકળીએ. આનો ઝઘડો થયો હા હા ખાતા ને બધા હા બે ભૂંડ પકડવા નહીં આવતા ઓહો એ રાય તો અહીંથી હાલ જ છે આપણા આગળ થઈને જ. હા જોયા એ તો એ કોક હાથ બાત કાપી નાખ્યો અંદર અંદર લડવા અંદર એટલે તને એક અંદર અંદર એકબીજા બોલતા હતા તો એ શરમ જેવું શક નહીં કારણ કે 20 હા 20 રૂપિયા શું અંદર કશું ના ના 50 રૂપિયા લાવજે આપણે લેતા આપણે બે ખાઈએ શું કામ તો નહીં ખાઈએ. મોહન ગાડીમાં રહું છું આઈફોન છે એટલે
તો ગાઈઝ આઈફોન લીધો છે આપણે તાર્યો આજે અનબોક્સિંગ કરવાનો છે પણ અમે છે ને કીધું મમ્મીને હાથે અનબોક્સિંગ કરાવશું તો કઈ રંજીત જશે સિંગોડો લેવા હવે ખૂબ ભાવ છે શીખર એમ કહું બાફેલો આનો પૈસા આલે વગર આવી ગયેલો તો રહી જોત પણ અરે સોલીને કાઢવો તો કા તો ગાઈઝ આપણે લઈ લીધો છે કાલો કિલો લાવ્યો તો સારું હતું નહીં રંજીત કાલો ખાયા લઈને આવ્યો તો મમ્મા ઘર આવી વિસનગર થોડી ખરીદી કરવા મળશે કારણ કે ડોગ માટે હા ખરીદી જેટલી એટલે ખરીદી બંધ કરી દેવાની છે હવે નોન સ્ટોપ કરી દેવાનું છે 2 વર્ષ સુધી કોઈ ખરીદી નહીં. કોઈ ખરીદી નહીં પણ આ તો ખાલી કરિયાણા સિવાય આ તો ગાઈસ ડોગ માટે ફૂડ પતી ગયું છે 2 દિવસથી તે લાવવાનો મેર આવતો નહીં બીજી પેડિગ્રી ખાતો નહીં અમારે હેવાય છે ને ડોગ અમેરિકન પેડિગ્રી જ ખાય તો કઈ સંજય જાય છે પેડિગ્રી લેવા લઈ દીધી ચલાન થઈ 24 પેડિગ્રી 3 કિલો છે અને આ દવા આમ નીકળીએ સવાર પડી જવાનું મને એવું લાગે છે અહીંથી ઘેર જતો જતો તો પોકારે જ નહીં જેમ પોકાતે ઘરે પેલો કાલો હોય છે પતી ગયો કાલો. હું આ બાદ ચંદનો ફરું પણ દેખાતો જ નહીં એમાં એવું છે કે હું કે મારા હાથમાં આવું ઘેર જઈને મળીએ અમુક કોકે ચૂના ટોટી ઉડાડી છે હા કોક હશે મસાલા વાળો એ ભાઈ લે બસ તો ગઈ સટલાસના અંબાજી હાઈવે જરા મહેકતા હે टाइम से ना ये मुलाकात करता ही है બતાવતો હેડ હશે 2 ફૂટ ઊંચા તો આખા ગામમાં પહેલો મોબાઈલ માથે એટલે ઊંચો હેડે 2 ફૂટ વધારે પડતું ના હેડા ને પડે મો ફરતો પડે ચાલશે ટીકા બીજો મોબાઈલ લેવા હેડે ઉભો જેન્સે શું કરવા આવ્યો તમે ઉતરો એ પછી તો ગાઈસ આવી જા ઘેર પહેલો જોતો ખરો જો ના હોય ને ખર્ચા કરસ હું લઈને આવ્યો લે હું લઈને આવ્યો અરે 2 લાખ નો લવા તો 2 લાખ નો ફોન લેવા 2 દાડા જ્યાં હતા તાણ ના લવાય કોડા ના લા તો અમે હતા અમે ફોન આવી જા નહીં હું તમને ચેલા 20 ફોન લઈ આલું 5,000 વાળા 20 ને ઘણા 20 વાળા બી. ગણીએ તો 50 10,000 ના ગણીએ તો 20 ફોન આવી રહે ફોન આવી જણ લે હવે ના લવાય મોકા એનું કે આખું પણ મને હું કીશું આ તો મોકા હું આ મોટા ભાઈએ મંગાવ્યો સટરાભાઈ બાસુ જવાના છે અમારા જ નહીં. 2 લાખ નું ના હાલ બોલે હાલ બીજા 2 મંગાયા છે ખબર બે મંગાવી નાના ના લે આવું ના હજુ 2 નાના હંગતા ના લવાય એટલે મને મારના લાવવાના ફોડા હા ફોડા લાવવાના મારના પણ દેખ તો વજન સજો છે વજન તો ના હોય વજન હોય એના કે ફરા કયો વ્હાઈટ તો તને તો ઓરેન્જ લાવવાનો હતો પણ એને સિલ્વર લઈ લીધો મમ્મી હલકું મોઢું કરી ચોલો બોલો કરી નાખી હું ચલ્લો કર પેલા લઈને આવ્યો સાથે મંદિરે જઈને જા મંદિરે જતા દર્શન કરતા સુખનો સૂરજ ઉગાડી અરે એ આવા મોકા કમ ના લવાય હે ને તો રાજી આ છોકરો લાવ્યો તો એમ કે હા મારો છોકરો આઈફોન વાપરે છે શું તો ખરો મમ્મી પડે નહીં ને તાર સન અલી બાયડી નાલવો પડે બાયને ના એ તો માપના હોય 10,000 વાળા હોય ના હોય તાણું આવા પણ મોકા લવાય ના લવાય એવું કોઈ વસ્તુ લાવીએ ખરીદીએ કોમમાં આવ પાછા ખરીદેલું કોમમાં આવવાના ખાધેલું કદી કોમમાં નહીં ખાધેલું તમે જઈને તમે આવી તો તૈયારથી નાખી દીધું અનબોક્સિંગ ગાઈસ કરવાનો છે મમ્મીના હાથો કારણ કે ચોલ્લા ને એવું બધું કરવું પડશે નવો ફોન નવો ફોન 2 લાખ મેળવીને 2 લાખ રૂપિયા ચલા 12 મહિના કમાઈએ તાને 2 લાખ ભરીએ છે તમે ટીકલા જાય કોમ કર ફૂલ ખાસ હોતો લેતે છોડે કાપી ફૂલ લેતા કંટ્રોલ થાય આપણા પાસે અલે ના કરવાનો એવું એટલે કરવું પડે રજી આ ઇન્વેસ્ટમેન્ટ છે આપણું આપણા ધંધા માટે આ ચોથી ધંધા માટે તું વાપરવા લાવીશું આ મને ધંધો કરશે પછી થોડું વાપરશે હું ધંધો કરશે વિડીયો બનાવશે મિની કિચન નો બનાવશે કે જો ટોમેટો નહીં લઈને આવ્યો ટોમેટો લઈને આવ્યો પરિણામ તો પેલા પે બધું ખોલી નાખ્યા કિન્ડર જો બધો યા હું તમ નહીં પાર્વતી નહીં પાછું અને પાર્વતી હેતમ જઈ ના છે તમારે તો ગાઈસ આવી જા ઘેર જો મીટલો
મીટલો ફીટલો તો બાબાને યાદ કરતી હતી કે નહીં તો જ આપણે મગફળીઓ આવી જાય ખેતરમાં કેટલા કોથળા થયા મમ્મી ચલો તો જ મગફળીઓ આવી જઈશ આપણે આ વખત તો હેતામાં જ નહીં ગયા કટાઈ તમે કોઈ કણ અડાડી દે શેઠ હા 100 કોથળા છે ને 18 વીઘામાં 100 કોથળા બહુ ખરાબ કહેવાય 18 સાત કોથળા? ના 3 વીઘા અને ચાર કટ્ટો ચાર કટ્ટામાં છે ને ખાતર નહીં 4 કટ્ટામાં 4 કટ્ટો એ નહીં થઈ એ તો કટ્ટા પેલો હોય લ્યા હું કટ્ટો પેલો હોય કારણ એમાં ગ્રીન દોણા કાઢ એ મહી એટલે એ નહીં નીકળે મગફળી આવી જાય ઘેર આવો અમે ચેલા ડબ્બા એક માં ચેલો એક ડબ્બો નીકળશે એક ડબ્બો વેચ્યામાં ના રહે કિલો આલુ તો શું એ આલજે આલુ જ પડે લે હગન તો કઈ મિતાંશ તો ઊંઘી ગયો ઊંધો પડી અલ્યા ઓ વાઘ પછી બોલી કોઈ ખાવાનું બધાવી શક નહીં હું પાત્રો તો કઈ શાક પડ્યું છે મસ્ત પણ રોટલો નહીં થોડો એક સ થોડી એક આતારનું શાક સર વીયો જોડે કરી આપે આ તો હું કરવાય ના વાતે ધતંગે ચડી સા તો કંકુ લઈને આવી એ તો યુ કલર આ લક્ષ્મી કહેવાય લક્ષ્મી બી કહેવાય ધન તો કહેવાય નહીં અરે ચોકલેટ મૂકી યા જા હું ઢોર હાથ લઈ આય તો કઈ વી જઈ તે ગાડી લાવો 2 લાખનું છે 1,70,000 નું અલે હું નાટક લીધો છું આમની તાણો કુવાસી જોડે ચોલ્લા કરી 100 રૂપિયા હાલવાનો છે માર છોડીને નાખ જેલે માર છોડીને અલગ એ સુખનો અલે એ વાત ઉપર ના કરાવતો સાઈડમાં હા પોસોડી જોઈ કરાવો બસ આ ફૂલો વાંકી નાખવા ઉપર ઓમ ગણગણાય અલે ચોખા 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 એવું મસ્ત ના કરાય આ તો નવ મંત્ર નીકળીશ કોનાય નમ ઓમ લોગાય નમ અરે બા મમ્મી તમારે રીલ્સો જોઈ રાખો મમ્મી ભૂઈ ના પાડ ખાલે હો ધ્યાન રાખજે ધીરે મમ્મી ઉભી રહે હજી પેલી વાત બાકી જજે લે મમ્મી પાડો તા હા પકડજે હરખું તો એ સંજયનો નવો ફોન લાયા મહિને ફોન નું કરવાના બસ બેટા તો કઈ ફોન આવી ગયો નવો ફૂલ ફૂલ બોલ હારથી કર્યો આમ આના ઉપર તો ચોલ્લા કર આમાં પૈસા લે સંજય 10 રૂપિયા દાદા જેન્સીએ કર્યો 2,000 વાપરજો હો અને આમ શું નાખી દઈશું આ તો ચલું મોખું આવો એના પૈસા લીધા હશે તો પહેરાવાનું છે ને આપણો કાચ ગ્લાસ લગાવી દઈએ ગ્લાસ લગાવવાનો પહેલા અને લાવ્યો છે સાફ કરવાનો તો વાંધો નહીં તો કઈ ચલો ફટાફટ ગ્લાસ લગાવી દે જો આવો ફોન છે આપણે નજીકથી બતાવ્યો જ નહીં ના મારે ટાઇટેનિયમ છે તારે પેલો એલ્યુમિનિયમ છે તો કાંઈ જો અહીંયા પડે છે ને થોડા ગોબા પડું છું મોબાઈલનું રિઝલ્ટ ચેક કરે છે કે કેવું લાગે છે હેડ જે કોમ કરજે વિલોગ હજી મઉ તારજે પેલું ડબલ વાળું છોકરો કઈ દેખાય છે તો કાંઈ ગુડ્ડુ ને આવી ગયો સ્કૂલમાં જઈને ગુડ્ડુ ગુડલા મિતલા ગુડલા ગુડ્ડુ ડેડી ભૂલી જાય ક્યાં જ છે અમુ મળી અડધું વર્ષ થયું એટલે
ગુડ્ડુ પાડે તો છોકરી પડે ને હમણાં ઠેસ આવશે તો અલ્યા મીટલા ગુડ્ડો તાર કાકા મોબાઈલ લાવ્યો નવો હમ તાર કાકા નવો મોબાઈલ લાવ્યો મોબાઈલ નવો સ્માઈલ ટીકડી રિઝલ્ટ જોરદાર નહીં શું બનાસ ખાવાનું પાતળો કેમ ખાવા અમે ખાતું નહીં કાલનું હા હા આ કોમ લઈ હેઠ્યું બે હાથ મારા ને બે તમારા કોનામનો હાલ દે લાવો લોબાથી હા લોબાથી મારા તોડી નાખવા પસાવા ખોલી નાખવા તો ગાઈસ પાત્ર 11 જેવા થયા છો તો ગાઈસ બધો સામાન બટાકો તો ગાઈસ 2 કિલો લીધો તો આટલો વધ્યો હા 100 રૂપિયાનો 2 કિલો તો ગાઈસ ખાવાનું થઈ ગયું આજ તો આપણે ખાવું નહીં કારણ કે શરીર બગડ્યું તે ઓછો કાલો ખાઈએ કાલો ને શેકડો છે ખાલો એટલો ખાધો શું નાખ તો 2 કિલો શેકડો લીધો તો આટલો પગે લાખી જો તો એ મૂકે પૂનમ માટે લઈ જવા દે મૂકી એનું ખાતો નહીં ચો બગડેલો સંજય બગડેલો છીકા ભૂખ લાગી નહીં હા તો આજ બધા ખાઈ લીધું ને મારે 2 જણો ખાઈ પૂનમ એ ખાઈ લીધું ગુડું ખાધું કે નહીં સ્વેટર બેટર પહેરો ઠંડી નહીં લાગતી પહેરો તા હા ફોનનું કવર ફસાય જલ્દી એટલે કાઢ નાખ્યું તૂટા તો નવો આવે તે લાવો કબુ પોળું તાન રોતી તો રહી કા શિલ્પા ના નહીં રોટી રમી જાય આખો દાડી શિલ્પા રમતો ને રમી જાય ઘર હોભળે છે કે નહીં હોભળતું નહીં વાપરતું ના કોમ પડી હા એના ઘેર આવીએ ઘર વાપરો ના હોપડા ના હોભળો ભાભી આવું પછી હોભળશે એટલી વાર રહી લઈએ ને ત્યારે. હો એ તો મસ્તી કરું છું તે વખતે આય તો એ તો તય તો ખવડાવજો ભાભી કે ચો એ પોઈ ગાલ્યા છું જમો જમ જો આયા છો ઇન કે આ જમ ચો આયા છું થેન્ક યુ આબુ પરન માટે લ્યો મશીન પર આવી દેજો તમારા જૂના ફોનમાં લેજો મશીન પર આવી તમારા જૂના ફોનમાં એ સિમ કાર્ડ વગરના હોય મોબાઈલ પડી જો એનો ફોન આવી આ જોવાનો ચો સિમ કોને જો સિમ કાર્ડ નું નહીં જો એની તો ફોન ચેતી આવી એ જ જોવાનું તાન એ જો એને તો ચાલે. સી તો એ સંજય ફોન લાવ્યો છે ને બધું બતાય કરે જેટલો ફોન આવે ને હગોના બધો બતા ફોન લાવ્યો અત્યારે મને હું ખબર હાલે બે ફોન માં હગો ના આયા ને જે સિમ કાર્ડ ની નેટવર્ક કશું કોમ ન થઈ મોબાઈલ પણ એ તો પેલો સિમ કાર્ડ ઈ સિમ કરવાનું છે જે અમે ઈ સિમ કલાક લાગે